મિત્રો તમે 7 ઝોન નેચરલ લેટેક્સ વિશે સાંભળ્યું હશે. સામાન્ય રીતના તમે જુઓ ને તો અલગ અલગ ટાઈપના માર્કેટની અંદર ગાદલા મળતા હોય છે, પણ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કે 7 ઝોન નેચરલ લેટેક્સ તો છે જ, પણ સાથે સાથે મસાજ નેચરલ લેટેક્સ છે. હવે આ મસાજ નેચરલ લેટેક્સ કેવું હોય તો આપણે અત્યારે જોઈએ. જો અહીં આપણે રાખેલું છે, છોડ દો. જો આ છે મસાજ નેચરલ લેટેક્સ. હવે મસાજ નેચરલ લેટેક્સની અંદર કઈ રીતના આમાં તમને જો અલગ અલગ તમને ડિઝાઇન જોવા મળશે. જો આ જે છે ને અમુક પાર્ટ જો ઉપસેલા તમને દેખાશે, અને આની અંદર જો નાના નાના હોલ પણ છે, છિદ્રો આપેલા છે. હવે આમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડિઝાઇન છે, એટલે કે આને છે ને 7 ઝોન મસાજ નેચરલ લેટેક્સની સીટ કહેવાય. આ 100% ઓર્ગેનિક નેચરલ લેટેક્સ, એટલે કે રબરનું જે ઝાડ હોય ને એમાંથી રસ નીકળતો હોય. આપણે કેમ આકડાનું ઝાડ હોય તેમાંથી સીર નીકળે, એ રીતના રબરના ઝાડમાંથી એક રસ નીકળે, એમાંથી આખું બને, અને 100% ઓર્ગેનિક હોય. હવે આની અંદર 7 ઝોન શું છે? સામાન્ય રીતના આપણે જોઈએ ને તો આપણું શરીર છે ને એને તમે 7 પાર્ટની અંદર ડિવાઈડ કરી શકો, એટલે કે અલગ અલગ પાર્ટની અંદર અલગ અલગ વજન હોય. હવે જો આ જે એરિયા છે ને, એરિયા વાઇઝ આપણે જોઈએ, આ જે એરિયા છે ને આ હેડ અને નેકનો એરિયા છે, માથાનો અને ડોકનો. એની નીચે જે આ એરિયા છે ને એ અપર બેકનો એરિયા છે, એટલે કે આ પાર્ટ આપણો બોડીનો. અને આ જે એરિયા છે આને લંબર સપોર્ટ કે લંબર એરિયા, એટલે કે આ પાર્ટ. હવે લંબરની નીચે આ જે પાર્ટ છે ને આ હિપ એરિયા છે, પેલ્વિક એરિયા પણ કહેવાય આને. હવે એની નીચે આ જે પાર્ટ છે આને ની એરિયા પણ કહેવાય અને લોઅર લેગ એરિયા પણ કહેવાય. અને એની નીચે આ જે છે આને ફૂટ એરિયા અથવા એન્કલ એરિયા કહેવાય. હવે થાય કેવું કે તમે આની ઉપર સૂતા હોય ત્યારે આખી બોડીને પ્રોપર રીતના સપોર્ટ મળે અને પ્રોપર રીતના કમ્ફર્ટ મળે. સામાન્ય રીતના જુઓ ને તો અહીંયા તમે દબાવો લેટેક્સની સીટને, અહીંયા દબાવશો એટલે થોડુંક કડક લાગે, પછી અહીંયા તમે પુશ કરો એટલે થોડોક અલગ ફીલ આવે. જો સાચું 7 ઝોન હોય ને તો એવું હોવું જોઈએ, પણ જો નકલી હોય ને, આમાં અત્યારે નકલી ઘણી બધી જગ્યાએ તમને મળશે, તો એની અંદર બધી જગ્યાએ સરખો જ ફીલ હશે. પણ ઓરિજિનલ 7 ઝોનની અંદર અલગ અલગ જગ્યાએ તમને આની અંદર અલગ અલગ ફીલ જોવા મળે. હવે આની ઉપર માનો કે આપણે સૂઈને તો આનો ફાયદો શું? 7 ઝોન નેચરલ લેટેક્સ, એ પણ મસાજ નેચરલ લેટેક્સ. હવે મસાજ નેચરલ લેટેક્સ માનો કે હું આ રીતના સૂતો છું, હવે આની ઉપર આમ પડખું ફરું ને ત્યારે આની ઉપર જે આ ડોટ ને આ બધું આપેલું છે ને એ ફીલ થશે. હવે આની ઉપર તમે જાડું કવર લગાડી દેશો ગાદલામાં, બહુ જાડું કવર, તો આનો કાંઈ મતલબ જ નથી બનતો. એટલે જો મસાજ નેચરલ લેટેક્સ તમે યુઝ કરવાના હોય ને તો કરવાનું કેવું કે પાતળું કવર થોડુંક હોવું જોઈએ, તો આનો ફીલ તમને મળશે. મિત્રો આ જે નેચરલ લેટેક્સ હોય ને જો આ ટાઈપનું વેવ સ્ટ્રક્ચરવાળું લાગશે તમને. જો આ રીતના કરશે ને ફોર્મમાં તમને આવી વેવ્સ નહીં દેખાય. આની અંદર જો આ નેચરલ લેટેક્સ હોય ને તો જ આ ટાઈપની ઇલાસ્ટિસિટી હોય. જો તમને આમાં જે ઇલાસ્ટિસિટી દેખાય છે ને આખું આમ કેમ દરિયામાં ઓલા મોજા આવતા હોય એના જેવું લાગે છે. હવે એક ક્વેશ્ચન થશે કે આ તો 2 ઇંચની જ સીટ છે. જો આમાં 2 ઇંચ સીટ છે, હવે 2 ઇંચની સીટ ડાયરેક્ટ યુઝ કરવી? ના મિત્રો, 2 ઇંચની સીટ ડાયરેક્ટ તમે ટોપર તરીકે યુઝ કરી શકો. કે ઓલરેડી તમારી પાસે એક ગાદલું છે અને એની ઉપર તમારે 2 ઇંચનું આ ટોપર રાખવું છે તો તમે રાખી શકો. પરંતુ આ ગાદલાની અંદર જેવો તમારો વજન હોય ને એ પ્રમાણે નીચેનું ફોર્મ તમે સિલેક્ટ કરી શકો. માનો કે તમારો વજન 80 કિલોથી વધારે છે, કમરના દુખાવા છે, અથવા વૃદ્ધ વ્યક્તિ માટે તમે ગાદલું બનાવતા હોય તો એના માટે આની નીચે બોન્ડેડ ફોર્મ, જે કડક ફોર્મ આવે છે, આપણો એક અલગ ઘણા બધા વિડીયોઝ છે એમાં બોન્ડેડ ફોર્મ તમને જોવા મળી જશે. તો એની અંદર તમારે બેઝની અંદર હાર્ડ બોન્ડેડ ફોર્મ રાખવાનું, એની ઉપર 1 ઇંચનું HR ફોર્મ રાખવાનું, અને એની ઉપર 2 ઇંચનું આ મસાજ નેચરલ લેટેક્સ રાખી દેવાનું. એટલે જો તમારો વજન વધારે હોય, તમારી ઉંમર વધારે છે, પ્લસ તમને થોડુંક જમ્પિંગવાળું, માઇનોર, બહુ વધારે જમ્પિંગ નથી આની અંદર, માઇનોર જમ્પિંગ હોય, પડખું ફરો ત્યારે થોડોક ધક્કો મારે આ લેટેક્સની સીટ, એ ટાઈપનું એ ફીલ જોતો હોય તો આ બેસ્ટ વસ્તુ બને. પરંતુ જો તમારો વજન ઓછો છે ને તમારે આ ટાઈપનું લેટેક્સનું ગાદલું યુઝ કરવું છે તો શું કરવાનું? તો આનો જે બેઝનું ફોર્મ છે એ તમારે HR ફોર્મ યુઝ કરવાનું. આખું HR ફોર્મ તમે યુઝ કરો, 4 ઇંચ 5 ઇંચ, અને એની ઉપર આ 2 ઇંચનું રાખી દો તો આ ગાદલું તમને બહુ જોરદાર ફીલ આપે. તો મિત્રો આ હતું નેચરલ લેટેક્સ, એટલે કે 7 ઝોન મસાજ નેચરલ લેટેક્સની સીટ. હવે મિત્રો નેચરલ લેટેક્સ છે ને એ એન્ટી એલર્જીક હોય, એટલે કે આની અંદર એલર્જી રિલેટેડ ઇસ્યુઝ ના થાય. અને આની અંદર જો નાના નાના છિદ્રો આપેલા છે એટલે ગરમીનો ઇસ્યુ ના આવે આ ગાદલાની અંદર. અને સપોર્ટિવ મેટ્રેસ, આની અંદર વધારે તમે ખૂંચો નહીં. માનો કે બેઝમાં બોન્ડેડ રાખ્યું, HR રાખ્યું, જે રાખ્યું, પણ આ જે સીટ છે ને વધારે તમને ખૂંચવા ના દે. એટલે આ પ્રોડક્ટ યુઝ કરવા માટે નેચરલ વસ્તુ સારી રહે. પણ જ્યારે આપણે નેચરલ લેટેક્સનું ગાદલું લેવા જતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે ગોલ્ડ સર્ટિફાઈડ છે કે નહીં. ગોલ્ડ સર્ટિફાઈડ એટલે કે ગ્લોબલ ઓર્ગેનિક લેટેક્સ સ્ટાન્ડર્ડ. આ એક સંસ્થા છે જે નેચરલ લેટેક્સને એક સર્ટિફિકેટ આપે કે ભાઈ આવડું આ નેચરલ લેટેક્સ ઓરિજિનલ 100% છે. તો એ ગોલ્ડ સર્ટિફાઈડ વાળું લેવાનું, એટલે તમે છેતરાશો નહીં.
એટલે મિત્રો મસાજ નેચરલ લેટેક્સની તમે સીટ લેવા જાઓ તો ઉપર આ ટાઈપનું હોય, નીચે પાછું જો સિમ્પલ હોય આ જ ટાઈપનું. એટલે એવું ના થાય કે આ ઊંધી સીટ રાખી દીધી અને ઉપર આ સીટ જ રાખવાની. સાદું લેટેક્સ લ્યો ને તો આવું આવે સિમ્પલ, પણ મસાજ નેચરલ લેટેક્સ આ ટાઈપનું આવે. મિત્રો આમાં તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો, તમને એનો પ્રોપર અમે જવાબ આપશી.